આજે હું તમને ગુજરાતના દાહોદ અને પંચમહાલ જિલ્લાની એક એ હકીકત જણાવવા જઈ રહ્યો છું કે જ્યાં ઘણું ઓછું ભણેલા છે અને છતાં પણ દિવસના 1000 થી 1500 રૂપિયા આરામથી કમાઈ લે છે. અને હા મિત્રો, એ પણ કોઈ નોકરીથી નહીં, માત્ર એક પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરીને. અને હા મિત્રો, એમાં પણ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વગર એ લોકો કમાય છે એવું કહું તો પણ અતિશયોક્તિ નથી. મિત્રો, મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા બધા મિત્રો એવા છે કે જે લોકો સવારમાં નાહી ધોઈ તૈયાર થઈ અને પોતાનો જે પણ ચા નાસ્તો છે, રૂટીન જે પણ ક્રિયાક્રમ છે એ પતાવી અને એક ટિફિન લઈ અને એ લોકો 7:30-8 વાગે નીકળી જતા હોય છે અને પોતાના કામ પર જવા માટે. તો એ લોકોને ગાડી પિકઅપ કરવા માટે આવતી હોય છે, એ જ ગાડીમાં જતા હોય છે અને ત્યાં ગયા પછી પોતાનું જે પણ કામ હોય છે એ કામ કર્યાના 2-3-4 કલાક પછી એ લોકોનો જે પણ લંચ બ્રેક હોય છે 1 થી 2 વાગ્યા સુધીનો લંચ બ્રેક પતાવી અને એ લોકો પછી ફરીથી કામે લાગી જતા હોય છે. ને મિનિમમ 5-5:30, છેલ્લામાં છેલ્લા 6 વાગે એ લોકો છૂટી જતા હોય છે અને પોતાને જે પણ ગાડીમાં એ લોકો ગયા હોય છે એ જ ગાડી એમને ઘરે બેઠા મૂકી જતી હોય છે. નો ડાઉટ ત્યાં આગળ થોડું ઘણું હાર્ડવર્ક પણ કરવું પડતું હોય છે. હાર્ડવર્ક એના માટેનો શબ્દ છે કે જે વેલ એજ્યુકેટેડ છે, કે સારી કોલેજ કરેલી છે, કે સારું એવું ભણેલા છે આપણને, તો એ જ વસ્તુ આપણને થોડું ઘણું હાર્ડ લાગતું હોય છે. બાકી આજે પણ ઓછું ભણેલા વ્યક્તિ હોય છે, નોર્મલી આ કામ કરી લેતા હોય છે અને સારી એવી હાજરી દિવસની જનરેટ કરી લેતા હોય છે અને એ પણ દિવસના રોકડા મળી જતા હોય છે. તો વેલ આ કામ કયું છે? આ જગ્યાએ હું વાત કરી રહ્યો છું કન્સ્ટ્રક્શન કામની. હવે આ કામ એવું છે કે મકાન બાંધકામ આપણે ઓલરેડી કરવા હોય છે, એમાં ઘણા બધા પાર્ટ હોય છે. એમાં લોકો ચણતર કામ કરતા હોય છે, સેન્ટિંગ કામ કરતા હોય છે, કોઈને લોખંડનું કામ હોય છે. તો વેલ આમાંનું જે પણ કામ છે એ સેન્ટિંગ કામનું એક આપણે કામ કરવું હોય છે અને આનું જે પણ નોલેજ હોય છે એ ઇઝીલી ઓછું ભણેલી વ્યક્તિ પણ જનરેટ કરી લેતી હોય છે, શીખી લેતી હોય છે. અને એના માટે આજના ટાઈમે, આજના દિવસે આ પૈસો કમાવો બિલકુલ સરળ છે. વિશે આપણને 2-4 સવાલો એવા ઊભા થાય કે આ કામ કઈ જગ્યાએ મળે? તો જે પણ સુરત છે, બરોડા છે, અમદાવાદ છે, આવા જે પણ મોટા શહેર છે એ જગ્યાએ જે પણ સર્કલ પડતું હોય છે, સર્કલ પર ઠેકા નામથી કોઈ પબ્લિક મતલબ જમા થતી હોય છે કે જેને ઠેકો કહેવાય છે દેશી ભાષામાં. તો ત્યાં આગળ જે પણ સવારનું મોર્નિંગ હોય છે 7 થી 8 વાગ્યા સુધી, તો ત્યાં આગળ પબ્લિક હોય છે. તો ત્યાં આગળ જે લોકોને આ કામ કરવા માટે માણસોની જરૂરિયાત હોય છે તો એ લોકો ત્યાં લેવા માટે આવતા હોય છે. અને આ જગ્યાએ કામ જે પણ આપણો કોન્ટ્રાક્ટર હોય છે એની જોડે આપણે ઓળખાણ કે મતલબ કઈ રીતના કરવી, એની જોડે રિલેશનશિપ કઈ રીતના કરવી. તો એકવાર વ્યક્તિ જો આપણને કામ પર લઈ જાય છે અને પૂરી ઈમાનદારીથી તમે એ કામ કરો છો તો નેક્સ્ટ એ તમને કોન્ટેક્ટ નંબર પણ આપીને જાય છે, યા તો ડેલી તમને લઈ જવાનું એક વચન પણ આપે છે અને ડેલી એ લોકો કામ પર ત્યાં લઈ જતા હોય છે અને રોજ રોકડા રૂપિયા ચૂકવતા હોય છે. શરૂઆતના દિવસોમાં આપણને થોડું ઘણું નોલેજ ઓછું હોવાથી આપણને થોડું ઘણું કામ ઓછું આવડતું હોય છે, પણ જે પણ નોલેજવાળી વ્યક્તિ હોય છે આપણી સાથે ઓલરેડી કામ કરતી જ હોય છે, ત્યાં આગળ ઘણા બધા માણસો હોય છે, તો એમને જોઈને પણ આપણે થોડું ઘણું શીખી લેતા હોઈએ છીએ અને નેક્સ્ટ 15 દિવસથી મહિના સુધીમાં લઈને તમે સારું એવું એક્સપિરિયન્સ થઈ ગયો છે તો એના આધારે તમે સારી એવી ઇન્કમ કરી લેતા હો છો. કારણ કે ત્યાં આગળ જે પણ લેબર હોય છે તો લેબરનું જે પણ રોજિંદુ કામ હોય છે એ કરવાનું એને રોજ હોય છે મિનિમમ 800 થી 1000 રૂપિયા હોય છે. એનાથી પ્લસ સારું એવું કામ તમને આવડી જાય છે તો તમે 1500 થી 2000 પણ લઈ શકો છો અને આવી રીતે પણ તમે સારી એવી ઇન્કમ આજના ટાઈમે કરી શકો છો. આના પાછળનો એક જ પર્પઝ હતો કે આજના ટાઈમે આપણે ઘણું બધું એજ્યુકેશન લીધું હોવા છતાં પણ જો બેરોજગાર છીએ તો ઘણીવાર જે લોકો ઓછું ભણેલા છે એ પણ આપણા કરતાં સારું છે, તો એ લોકોના જે પણ કામ છે એમાં થોડી શરમ ના રાખતા આ કામ પણ આપણે પાર્ટ ટાઈમ કરીએ છીએ તો પણ આપણો જે પણ સમય અત્યારે બગડી રહ્યો છે એક પૈસા કમાવા માટેનો લઈને એમાં પણ પૈસા તમે સારા એવા જનરેટ કરી શકો છો. બાકી તો તમારે જે પણ નોકરી માટેની જે પણ તૈયારી છે યા તો જે પણ ટ્રાય છે એ તો ઓલરેડી આપણે ચાલુ રાખીએ જ છે, પણ એની સાથે સાથે સારી એવી આવક આપણે આમાંથી પણ કરી શકીએ એવું છે. કારણ કે મેં ઘણી જગ્યાએ ઘણા જિલ્લામાં જોયું છે કે જેમાં સાબરકાંઠા જિલ્લો છે તો વેલ એજ્યુકેટેડ છે, તો એ લોકોને આ બધી જે પણ વાતો છે કે જે પણ કામ છે એનું નોલેજ નથી હોતું. ત્યાં આગળ માત્ર એ લોકો નોકરી પર ડિપેન્ડ રહેતા હોય છે. તો આપણો જે પણ પંચમહાલ દાહોદ છે તો મોસ્ટ ઓફ જે પણ યુવા વર્ગ છે કે જે આગલી પેઢી છે એ ટોટલી આ જ કામ પર ડિપેન્ડ કરતા હોય છે. જે પણ પૈસો કમાવાની જે પણ આવકની એક રીત છે, બિઝનેસ છે, એ જ કારણ હોઈ શકે કે પંચમહાલ અને દાહોદમાં થોડું ઘણું એજ્યુકેશન ઓછું છે. ગમે તે હોય, બાકી તો જે પણ એજ્યુકેટેડ માણસો છે એની સામે આ જે પણ પર્સન છે કે જે ઓછું ભણેલા છે એ સારી એવી આવક આજના દિવસે મિનિમમ 1500 પ્લસ પણ કરી રહ્યા છે અને મહિનામાં સારું એવી ઇન્કમ જનરેટ કરી રહ્યા છે. તો વેલ મિત્રો, વિડીયો યોગ્ય લાગ્યો તો એક લાઇક જરૂરથી કરીને જ દો. બાકી મળું છું નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવું લઈને. ત્યાં સુધી આપણી મિત્ર મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.